હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના મંગળવારની બજારની વાત કરીએ તો સ્ટ્રોંગ ખુલ્યું હતું અને પછી થોડું ઘણું કરેક્શન આવ્યું હતું અને ફરી પાછું સ્ટ્રોંગ નોડ ઉપર જ બંધ થયું છે. આમ જોવા જઈએ તો સતત ચોથા કે પાંચમા દિવસે પોઝિટિવ ટ્રેન્ડમાં બજાર બંધ થાય છે. પણ બજારની વાત કરીએ પહેલાં એક ડિસ્ક્લેમર જોઈ લેવું કે આપણે અહીંયા જે કોઈ સ્ટોકની કે બજારની ચર્ચા કરીએ છીએ એ કોઈ લેવા વેચવાની ભલામણ નથી. તો કન્ટિન્યુ આપણે બજારની વાતથી કરીએ. એક ટ્રેન્ડ ખાસ કરીને જોવા મળે છે કેટલાય દિવસોથી કે બજાર જ્યારે પણ પોઝિટિવ ખુલે, ગેપઅપ ખુલે કે ઉપર ખુલે ને ત્યારે આખા દિવસમાં એક વખત કરેક્શન કે જે સુધારો જે હોય એ ધોવાઈ જાય એવી મુમેન્ટ લગભગ હવે આવવી સામાન્ય દરરોજ થઈ ગઈ છે. જે લોકો ડેલી ટ્રેડિંગ કરતા હોય એમના માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે. અને જે લોકો વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા હોય અથવા અત્યારે ફંડ એલોકેટ કરવા માટેનું પ્લાનિંગ કરતા હોય એમના માટે પણ નીચા ભાવે આ સમયે સ્ટોક ભેગા કરવા માટેની ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે. કારણ કે દરેકને બાર્ગેનિંગ ભાવથી મળે એવી જ ઈચ્છા હોય અને એ બરાબર પણ છે. કાલ સવારે કોઈ સ્ટોક ચાલેલો હોય 5% અપ હોય, 10% અપ હોય તો પણ એ સ્ટોકમાં એવા ભાવથી જ આપણે સોદો મૂકતા હોય મોસ્ટલી કે થોડોક કરેક્શનમાં આવે ત્યારે આપણે લઈએ, થોડો કરેક્ટ થાય ત્યારે લઈએ તો ઠીક છે. અને મોસ્ટ ઓફ આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. ક્યાંક થોડી ઘણી ઓપોર્ચ્યુનિટી મિસ થઈ જતી હોય તો એની પછી તૈયારી રાખવી ડિસિપ્લિનના ભાગરૂપે. કારણ કે બજારમાં તક તો કાયમ રહેવાની છે, એવું નથી કે પછી નહીં મળે એટલા માટે. અને બજારની વાત હવે આમ જોવા જઈએ ને તો કોઈ ખાસ ઇવેન્ટ કે આમ કશું જ નથી. એફઆઈઆઈની વેચવાલી બંધ છે, લેવાલી એટલી બધી આવતી નથી, એમની પોઝિશન ઘણી હળવી છે. બીજા એક સમાચાર આજે જોયા કે યુએસની બોન્ડ યીલ્ડ છેલ્લા ઘણા મહિનાઓની નીચલા સ્તરે આવી ગઈ છે. તો એ આપણા માટે સારું કહી શકાય કે કાલ સવારે કંઈક પોઝિટિવ એવા ટ્રિગર આવે તો એફઆઈઆઈની ખરીદી આવી શકે છે અથવા એમની શોર્ટ કવરિંગ આવી શકે છે તો બજાર જે છે એને સ્ટ્રેન્થ મળે. આ બધી બાબતો જનરલી આપણને જોવા મળે છે. હવે પછી જે આજે આપણે મૂળ વાત કરીએ સ્ટોકની વાત છે અને એક સ્ટોક જે કહીએ કે એક સ્ટોકની ચર્ચા કરવાની આપણે થાય છે અને એ સ્ટોકનું નામ છે હર્ષા એન્જિનિયરિંગ ઇન્ટરનેશનલ લિમિટેડ. એના નામ પ્રમાણે જ જોવા જઈએ તો એન્જિનિયરિંગ કંપની છે પણ મેઇનલી પ્રોડક્ટ જે છે કંપનીની એ બેરિંગના કેસિંગ બનાવે છે, કેટલીક મેટલ ઇન્ડસ્ટ્રીઝને લગતી કેટલીક પ્રોડક્ટ બનાવે છે અને પ્રોડક્ટ રેન્જ ઘણી વાઇડ છે. સૌથી અગત્યની વસ્તુ એ કે ગુજરાત બેઝ કંપની છે, એટલે કે એનો પ્લાન્ટ ગુજરાતની અંદર આવેલો છે, ચાંગોદર પાસે છે અને બીજી પણ એકાદ જગ્યાએ છે. પણ કંપની ઘણા બધા કન્ટ્રીની અંદર પ્રેઝન્ટ છે અને ઘણા બધા કન્ટ્રીમાં ઓપરેશન છે. કંપનીના ક્લાયન્ટ જે છે શેફલરથી માંડીને ટિમકેન ઇન્ડિયાથી માંડીને ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે અને ખૂબ સારું પરફોર્મન્સ ધરાવતી કંપની છે. રિટર્ન રેશિયો જે છે એ ઠીક કહી શકાય પણ એની સામે પી રેશિયો પણ મોડરેટ છે અને કંપનીનું વર્કિંગ પણ પ્રમાણમાં સારું છે. એક સારા મેનેજમેન્ટવાળી કંપની છે. કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન ને આ બધું જોઈએ તો એફઆઈઆઈએ થોડું ઘણું ઓછું કર્યું છે. કારણ કે એફઆઈઆઈ તો ઇસ્યુ આવ્યો હોય ત્યારે એલોટમેન્ટ મળ્યું હોય કદાચ ક્યુઆઈબીમાં અને પછી એ પ્રોફિટ બુક કરતા હોય એવું બની શકે છે. બાકી પ્રમાણમાં પ્રમોટરોનું હોલ્ડિંગ સારું છે, પબ્લિકનું હોલ્ડિંગ ખૂબ ઓછું છે અને એક સારી અને ધ્યાનમાં રાખવા જેવી, સ્ટડી કરવા જેવી કંપની કહી શકાય. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી પણ ચોક્કસપણે ટ્રેક કરવા જેવી કંપની છે. બીજી એક વસ્તુ જે હમણાં વોલ્ટેમ ટ્રાન્સફોર્મર માટે એક મિત્રએ સવાલ કર્યો હતો અને આપણે થોડો એનો જવાબ આપ્યો હતો. એમાં આજે બ્લોક ડીલ હતી. પ્રમોટર જે છે એના કંઈક 6-7% સ્ટોક, એનો હિસ્સો એ બ્લોક ડીલ મારફતે વેચવાના હતા. આમ જોવા જઈએ તો પ્રમોટર નીકળી જાય કંપનીમાંથી એ ઠીક ન કહેવાય, પણ જો સ્ટ્રોંગ હેન્ડમાં એમનો હિસ્સો જતો હોય એટલે એ તપાસ કરવી પડે. આજે થોડો સમયનો અભાવ હતો એટલે જાણવા નથી મળ્યું પણ લગભગ આવી કંપનીઓ જે છે ને એમાં કોઈ સ્ટ્રોંગ હેન્ડ, કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ, કોઈ મોટી હસ્તી કે જે કહેવાય કેપેસિટીવાળા એમણે જ હશે. કારણ કે આ બ્લોક ડીલમાં ક્યાંય પબ્લિક હોતી નથી. એટલે આ રીતના ખાલી ન્યૂઝ હતા તો શેર કરું છું. પછી એક મિત્રનો સવાલ સનોફી ઇન્ડિયા કયા ભાવે લેવાય એના માટે હતું. તો હવેની રેન્જ જોતાં એમ લાગે છે કે આ ભાવ પ્રમાણે હવે એ અત્યારે થોડો વ્યાજબી ભાવથી કે સ્ટીમ અપ ઓછી થઈ અને ટ્રેડ કરી રહ્યો છે. ભલે કઈ રીતે લેવો કે કયા ભાવથી લેવો એ તમારે નક્કી કરવાનું, પણ પર્સનલી મને મારા પોર્ટફોલિયોમાં જો મારે ફંડની જોગવાઈ હશે તો એને એડ કરવા માટેનું હું ચોક્કસ વિચારી શકો એમ છું મિત્રો. તો વિડીયો માટેની કોમેન્ટ ચોક્કસ લખશો. બીજી કોમેન્ટના જવાબ પણ ટૂંક સમયમાં આવી જશે. દરેક મિત્રને ખાસ વિનંતી કે વધુને વધુ મિત્રોને ચેનલ સાથે જોડો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.